નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આજે રીડ ટુ પોયમ શીખવા જઈ રહ્યા છીએ. નો મેન આર ફોરેન. ફોરેન એટલે પરદેશ, અહીં પરદેશ લેવાનું. નો મેન આર ફોરેન એટલે કે કોઈ માણસ પરદેશી નથી. ધીસ પોયમ ઇઝ રિટન બાય જેમ્સ કિર્કપ, ઇંગ્લિશ પોએટ છે. આ કાવ્ય જેમ્સ કિર્કપ દ્વારા લખવામાં આવેલું છે, રચવામાં આવેલું છે. તો આ કાવ્યમાં માનવ મૂલ્યો, માનવ સદ્ભાવના અને ભાઈચારાની વાત આ કાવ્યમાં જેમ્સ કિર્કપ છે એ રજૂ કરે છે. બહુ સરસ પોયમ છે. તો મિત્રો, એક એક સ્ટાન્જાને આપણે સમજીએ અને એમને ગુજરાતી કરી અને આગળ વધીએ. તો નો મેન આર ફોરેન એટલે કે કોઈ પણ માણસ પરદેશી નથી. રિમેમ્બર, યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. બીનીથ ઓલ યુનિફોર્મ, બીનીથ એટલે ની હેઠળ. Beneath all uniform, a single body breathes. Breathes એટલે શ્વાસ લેવો, વર્બ છે. એમાં સમજીએ. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન એટલે કે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી કે કોઈ દેશ પરદેશ નથી. Beneath all uniforms, a single body breathes. બધા જ પહેરવેશની નીચે હેઠળ એ સિંગલ બોડી બ્રીથ્સ, એકમાત્ર શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ એટલે કે આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક્સ અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. અહીંયા કહે છે પોએટ, લાઈક અવર્સ કે આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ કે આપણી જેમ જ આપણા ભાઈઓ જે જમીન પર ચાલે છે, ખેડે છે. ઇઝ અર્થ લાઈક ધીસ એ પણ આવી જ પૃથ્વી છે. ઇન વીચ કે જેમાં વી ઓલ શેલ લાય કે જેમાં આપણે બધા રહીએ છીએ. ધે ટુ અવેક ઓફ સન એન્ડ એર એન્ડ વોટર are fed by peaceful harvest. Harvest એટલે ફસલ. By war's long winter starve, their hands are ours and in their lines we read a labor not different from our own. એમાં સમજીશ. They too awake of sun and air and water. અહીંયા કવિ કહે છે તે એટલે કે જે પૃથ્વી પર રહેતા બધા લોકોની વાત કરી છે. તે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર કે તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણી છે એ લે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ એટલે કે શાંતિપૂર્વક ફસલ છે એનું પોષણ લે છે. by long wars, long winter starved. આગળ કહે છે કે લાંબા શિયાળાના શિયાળાના ભૂખમરાથી their hands are ours તેમના હાથ આપણા જ હાથ છે. and in their lines, લાઈન એટલે અહીંયા હસ્તરેખા, અને એમની હસ્તરેખામાં we read આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ. એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન કે કોઈ પણ લેબર છે, મજૂર એ શ્રમિક એ આપણાથી અલગ કે ભિન્ન હોતો નથી. રિમેમ્બર, they have eyes like ours that wake or sleep and strength that can be won by love. એમાં સમજીએ. Remember, they have eyes like ours that wake or sleep and strength.
અહીંયા કવિ કહે છે કે યાદ રાખો, they have eyes like ours, કે તેઓને પણ આપણી જેમ જ આંખો હોય છે, that wake or sleep and strength that can be won by love, કે તેઓને પણ આપણી જેમ જ આંખો હોય છે કે જેનાથી એ જાગે છે, ઊંઘે છે, એન્ડ સ્ટ્રેન્થ અને તાકાત ધરાવે છે, that can be won by love, કે જેને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ, પછી કહે છે કે દરેક પૃથ્વી પર ઇઝ કોમન લાઈફ, સામાન્ય જીવન છે, that all can recognize and understand, કે જેને that નો અર્થ થાય કે જેને all can recognize and understand, કે જેને બધા ઓળખી શકે છે અને અન્ડરસ્ટેન્ડ સમજી શકે છે. માટે લેટ અસ રિમેમ્બર, માટે આપણે યાદ રાખીએ, ચાલો આપણે યાદ રાખીએ, whenever we are told to hate our brothers, it is ourselves, કે જ્યારે આપણે કહેવામાં આવ્યું છે કે આપણે આપણી જાતે જ આપણા ભાઈઓને ધિક્કારીએ છીએ, that we shall dispose. અહીંયા મિત્રો ડિસ્પોઝ, અહીંયા ડિસ્પોઝનો અર્થ આપણે લેશું અધિકાર છીનવી લેવું, that we shall dispose, કે જેનો આપણે અધિકાર છીનવી લઈએ છીએ, બિટ્રે દગો દઈએ છીએ, કન્ડેમ એની નિંદા કરીએ છીએ. માટે કવિ કહે છે રિમેમ્બર, યાદ રાખો, વી who take arms against each other, આપણે કે જેઓ એકબીજાની સામે હથિયારો ઉગામીએ છીએ, it is the human earth that we defile એટલે દૂષિત કરવું, પ્રદૂષિત કરવું. It is the human earth, આ એ જ ધરતી છે, that કે જેને we defile, કે જેને આપણે દૂષિત કરીએ છીએ, our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. અહીંયા કવિ કહે છે our hells of fire and dust, કે આપણી ફાયર એટલે કે આગ અને ડસ્ટ એટલે કે ધૂળ રૂપી જે નર્ક છે, આઉટરેજ ધ ઇનોસેન્સ ઓફ એર, એ આ હવાની જે ઇનોસેન્ટ નિર્દોષતા છે, આઉટરેજ એટલે કે એનું ઉલ્લંઘન કરે છે, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે આપણા બધામાં સર્વત્ર છે. માટે રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ પરદેશી નથી, એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, અને કોઈ દેશ અજાણ્યો નથી. તો મિત્રો આજનું કામ આપણે અહીં રાખીશું, આવતા લેક્ચરમાં આપણે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.